નમસ્કાર. ચલો આજે સમયમાં થોડા પાછળ જઈએ. આપણે વાત કરી રહ્યા છીએ અખંડ જ્યોતિના સપ્ટેમ્બર 1951ના અંક વિશે, જે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલો છે. ભલે એ જમાનો આજથી ઘણો અલગ હતો, પણ તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયની સમસ્યાઓ અને તેના ઉકેલો આજના જીવન સાથે કેટલા બધા જોડાયેલા છે. તો ચાલો આ શાશ્વત જ્ઞાનના ખજાનામાં ડૂબકી મારીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે નહીં કે ભાઈ 70 વર્ષ જૂના કોઈ મેગેઝિનમાંથી આપણને શું શીખવા મળે? શું ભૂતકાળના પાનાઓમાંથી મળેલું જ્ઞાન આપણી આજની ચિંતાઓ, આપણા સ્ટ્રેસ અને જીવનના મોટા સવાલોનો જવાબ આપી શકે છે? આ માત્ર કોઈ જૂનો લેખ નથી, પણ જીવન જીવવાની એક ગાઈડ છે, અને આજે આપણે એના જ રહસ્યો ખોલવાના છીએ. કોઈ પણ ઈલાજ કરતા પહેલા સાચો વૈદ્ય શું કરે? એ રોગનું મૂળ શોધે છે, બરાબર ને? અખંડ જ્યોતિ પણ બસ આ જ કરે છે. એ સૌથી પહેલા એ સમજાવે છે કે આજના સમાજમાં આટલી બધી બેચેની, દુઃખ અને અસંતોષનું કારણ શું છે. એ એવા મૂળ કારણો સુધી પહોંચે છે જે માણસના સુખને અંદરથી ખોખલું કરી રહ્યા છે. અને આ રહ્યું એ મૂળ કારણ. નિદાન એકદમ સ્પષ્ટ છે. આ સામયિક કહે છે કે લોભ એટલે કે ભૌતિક વસ્તુઓ માટેની ક્યારેય ન પૂરી થતી ઈચ્છા એ જ બધા પાપો અને દુઃખોનું મૂળ છે. અને આ માત્ર પૈસાનો લોભ નથી હો, આ માન સન્માનનો, તાકાતનો અને ઇન્દ્રિયોના સુખનો પણ લોભ છે. આ એક એવી બીમારી છે જે આપણી અંદરથી જ શરૂ થાય છે. આ સામયિક અમુક વર્તનને મૂર્ખતા કહે છે. અને જરા જુઓ તો ખરા, આ વાતો આજે પણ કેટલી સાચી લાગે છે. બીજાથી મોટા દેખાવા માટે દેખાડો કરવો, વગર કામની દલીલોમાં ઉતરવું, કે પછી લાઇક્સ અને કમેન્ટ્સ માટે દાન કરવું, આ બધું જોઈને શું આપણને આજનો સોશિયલ મીડિયાનો જમાનો યાદ નથી આવતો? આ લેખ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જેને આપણે મોડર્ન બિહેવિયર કહીએ છીએ તે ખરેખર કેટલું ના સમજી ભર્યું છે. તો સમસ્યા તો સમજાઈ ગઈ કે આપણે બહારની વસ્તુઓ પાછળ દોડી રહ્યા છીએ, પણ એનો ઉપાય શું? અહીં આ સામયિક એકદમ ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. એ કહે છે કે બહારની દુનિયાને બદલવાની કોશિશ છોડો. ખરી જરૂર તો આપણી દૃષ્ટિને અંદરની તરફ વાળવાની છે. અને એ જ સાચી યાત્રા છે. આખા સિદ્ધાંતનો હૃદય છે અંતર્મુખી બનવું. મતલબ કે આપણું જ્ઞાન, આપણી ઊર્જા બધું જ બહારની દુનિયામાંથી વાળીને પોતાની અંદર, પોતાના આત્મ સ્વરૂપ પર કેન્દ્રિત કરવો. આ જ રસ્તો છે આત્મનિરીક્ષણનો, સેલ્ફ એનાલિસિસનો અને આત્મસુધારનો. જુઓ, કેટલું સરસ રીતે બે અલગ અલગ રસ્તાઓનો તફાવત બતાવ્યો છે. એક તરફ છે બહિર્મુખી જીવન, જે થોડીવારના સુખ અને બીજા લોકોની વાહવાહી પાછળ ભાગે છે, અને છેલ્લે હાથમાં આવે છે નિરાશા અને અસંતોષ. અને બીજી તરફ છે અંતર્મુખી જીવન, જે શાંતિ અને શક્તિ પોતાની અંદર જ શોધે છે. એ આપણને ઇન્દ્રિયોના ગુલામ નહીં પણ મનના માલિક બનાવે છે, અને એ જ સાચા અને કાયમી આનંદ તરફ લઈ જાય છે. અને જ્યારે આપણે અંતર્મુખી બનીએ છીએ ને, ત્યારે યજ્ઞ શબ્દનો અર્થ જ બદલાઈ જાય છે. અહીં યજ્ઞ એટલે ખાલી હવનકુંડમાં આહુતિ આપવી એટલું જ નહીં. યજ્ઞ એટલે જીવન જીવવાની એક રીત. યજ્ઞ એટલે નિસ્વાર્થ સેવા. પોતાના કામને કોઈપણ ફળની આશા વગર સમાજના ભલા માટે સમર્પિત કરી દેવો. આ હું અને મારુંથી ઉપર ઉઠીને આપણે અને આપણા માટે જીવવાનો સિદ્ધાંત છે. સારું, આ બધી તો થઈ મોટી મોટી ફિલોસોફીની વાતો. પણ આને રોજિંદા જીવનમાં, ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે ઉતારવું? આ સામયિક ખાલી થિયોરી નથી આપતું, પણ પ્રેક્ટિકલ સલાહ પણ આપે છે. સ્વાસ્થ્ય વિજ્ઞાન નામના એક ખાસ વિભાગમાં હેલ્થ પ્રત્યેના એક હોલિસ્ટિક એપ્રોચની વાત છે. એટલે કે સાચું સ્વાસ્થ્ય એટલે ખાલી બીમાર ન હોવું એટલું જ નહીં, પણ મન, શરીર અને આત્મા વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ. અને આ બેલેન્સ ક્યાંથી આવે? શિસ્તબદ્ધ દિનચર્યાથી. અહીં એક એવી વાત કહેવાય છે જે આજે પણ કેટલી મહત્વની છે: શારીરિક અને માનસિક થાક વચ્ચેનો ફરક. શારીરિક થાક તો મહેનત કરવાથી લાગે અને આરામ કરો એટલે ઉતરી જાય. પણ માનસિક થાક એ ચિંતા અને સ્ટ્રેસથી આવે છે. અને એનો ઈલાજ ખાલી ઊંઘ નથી. એનો ઈલાજ છે એક્ટિવિટીમાં ફેરફાર, મનને શાંત કરવું અને લાઇફસ્ટાઇલમાં બેલેન્સ લાવવો. આ સામયિક પૂજા અને ઉપાસનાની વ્યાખ્યા જ બદલી નાખે છે. સાચી પૂજા શું છે? શું એ મંદિરો સુધી જ સીમિત છે? ના, સાચી પૂજા એટલે જીવન જીવવાની રીત. આખી દુનિયાને ભગવાનનું જ રૂપ માનવી અને માણસાઈની સેવા કરવી એ જ સૌથી મોટી પ્રાર્થના છે. કોઈ વખાણની આશા વગર બસ પ્રેમ અને કરુણાથી પોતાનું કામ કરવું, એ જ સાચી ઉપાસના છે.
હવે જે વિભાગની વાત કરવા જઈ રહ્યા છીએ ને એ ખરેખર ખૂબ જ ખાસ અને ખૂબ જ શક્તિશાળી છે. આ વિભાગ સમાજના પાયા એટલે કે એક માતાની ભૂમિકાને સમર્પિત છે. મહિલા જગત નામના આ વિભાગમાં માતાને માત્ર પરિવારની ધરી જ નહીં પણ આખા સમાજ અને રાષ્ટ્રના નિર્માતા તરીકે જોવામાં આવ્યા છે. અહીં માતાને એક એવો દૈવી દરજ્જો આપવામાં આવ્યો છે જે સૌથી ઊંચા સન્માનને લાયક છે. બસ આ એક વાક્ય આખા વિભાગનો સાર કહી દે છે. માતાથી મોટો કોઈ દેવતા નથી. આ ખાલી કોઈ લાગણીશીલ વાત નથી, આ એક ઊંડું તત્વજ્ઞાન છે. એનો અર્થ એ છે કે માતાની સેવા અને એમનું સન્માન કરવું એ કોઈપણ દેવી દેવતાની પૂજા કરતાં પણ ચડિયાતું છે. પણ માતાને આટલું ઊંચું સ્થાન શા માટે આપ્યું છે? કારણ કે માતા જ તો બાળકનો પહેલો ગુરુ છે. એ જ બાળકમાં સારા સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કરે છે. એક ગુણવાન માતા એક ગુણવાન પેઢી બનાવે છે, જે એક મજબૂત સમાજનો પાયો નાખે છે. એટલે જ કહેવાયું છે કે ઘર, સમાજ અને દેશનું ભવિષ્ય માતાના હાથમાં છે. તો આટલી બધી વાતો પછી 1951ના આ જૂના સામયિકમાંથી આપણે આપણા જીવન માટે શું બોધપાઠ લઈ શકીએ? ચાલો આ શાશ્વત જ્યોતિના જ્ઞાનના મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ એક નજર કરીએ. જો આખું દર્શન 4 સરળ સ્ટેપ્સમાં સમજી શકાય છે. પહેલું, નિદાન. આપણા દુઃખનું કારણ છે લોભ અને બહારની દુનિયા પાછળની દોડ. બીજું, ઇલાજ. શાંતિ મેળવવા માટે અંતર્મુખી બનો, એટલે કે પોતાની અંદર જુઓ. ત્રીજું, અભ્યાસ. યજ્ઞના રૂપમાં નિસ્વાર્થ સેવા કરો અને હેલ્ધી લાઈફ જીવો. અને ચોથું, જે પાયો છે, સમાજના નિર્માણમાં માતાની પવિત્ર ભૂમિકાને હંમેશા યાદ રાખો. આ એક સંપૂર્ણ જીવન જીવવા માટેનો નકશો છે. અને અંતે આ સામયિક આપણને સૌને એક સવાલ સાથે છોડી જાય છે. અખંડ જ્યોતિ એટલે ક્યારેય ન બુજાય એવી જ્યોત. આ જ્યોત આપણા સૌની અંદર છે, આપણા જ્ઞાન અને વિવેકના રૂપમાં. તો સવાલ એ છે કે આપણે આપણી અંદરની આ જ્યોતની સંભાળ કેવી રીતે રાખી શકીએ? તેને હંમેશા પ્રજ્વલિત કેવી રીતે રાખી શકીએ જેથી એ આપણા અને બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.